નાગરિકોના ટેક્સના રૂપિયાનું કેવી રીતે પાણી થાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ અમદાવાદનો આઇકોનિક રોડ છે। ગઈકાલે એટલે કે સોમવારે બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે વરસેલા માત્ર 1.5 ઇંચ વરસાદે 38 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા એ આઇકોનિક રોડને ડૂબાડ્યો, જેની ખૂબસૂરતીને લઈ અમદાવાદ મહાનગરપાલિકા મોટા દાવા કરતું હતું। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તા પર 38 કરોડનું પાણી કરી જેને આઇકોનિક રોડનું રૂપકડું નામ અપાયું, તે રસ્તો માત્ર 2 ઇંચ વરસાદમાં ડૂબેલો રહ્યો। નાગરિકોને જબરદસ્ત સમસ્યા પડી, આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા, અનેકના વાહનો ડૂબ્યા અને આ જ કારણ છે કે હવે આઇકોનિક રોડની વાર્તા કરનાર એએમસીના પદાધિકારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ફિટકાર વરસતી જોવા મળી રહી છે। પાણી તો ઉતરી ગયા, પરંતુ રૂપિયા પર થયેલા પાણીના આ જખમ નાગરિકોના દિલ દિમાગ પર યથાવત છે। ગઈકાલે ઠીક 22 કલાક પહેલા અહીં જળબંબાકાર હતો, ત્યારે નાગરિકોમાં કેટલો આક્રોશ છે તે જાણવા પહોંચ્યા હતા અમારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, શું કહી રહ્યા છે આપણા આ અમદાવાદના રૂપકડા આઇકોનિક રોડના નિર્માણ અને એએમસીની કાર્યપદ્ધતિને લઈને લોકો? અમદાવાદમાં એક વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ, તેવામાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો જે આઇકોનિક રોડ બન્યો તે રોડમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા। અહીંના જે સ્થાનિકો છે તેમને કયા પ્રકારની હાલાકી રહી અને સાથે જ કેવા મુદ્દાને લઈને અહીંની જનતા પરેશાન છે, સીધી તેમની સાથે જ વાત કરીએ। ભાઈ, વરસાદ પડ્યો, કેવી સમસ્યા થાય છે જ્યારે વરસાદ પડે છે? આઇકોનિક રોડ બન્યો છે, આપ આ જ વિસ્તારમાં રહો છો, શું સમસ્યા? સમસ્યામાં એવું કે પાણી આટલું બધું ભરાય છે તો એનો નિકાલ નથી। અહીંના રહીશો છે જે નાના બાળકો હોય કે આ હોય, જેમને રોડ ક્રોસ કરવો હોય કે કંઈ હોય, તે એવા પાણીમાંથી કઈ રીતે નીકળશે? આટલા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને સ્થાનિકોને તકલીફ પડતી હોય, તે પ્રજાના હિત માટે નથી, એ પ્રજાના નુકસાન માટે છે। એટલે કોર્પોરેશન કરોડો રૂપિયાનો જો ખર્ચો કરતો હોય પણ લોકલ પ્રજા કે સ્થાનિક લોકોનો વિચાર કર્યા વગર જો કોઈ કાર્ય કરે તો એ ખોટું જ છે। કાકા, તમે અહીંયા રહો છો, શું તકલીફ પડે છે જ્યારે વરસાદ પડે ત્યારે? તકલીફ તો કંઈ નહીં, અમારા તલાવડી વિસ્તારમાં પાણી બહુ ભરાય છે અને રણમુક્તેશ્વર પાણી બહુ ભરાય છે, પબ્લિકને આવવા જવા માટે બહુ તકલીફ પડે છે, એનું કોઈ કોર્પોરેશન નિકાલ લાવતી નથી। આઇકોનિક રોડ બન્યો બરાબર, આસપાસના જે દબાણો હતા તે પણ દૂર કરાયા, લોકોને સુખાકારી થાય તે માટે ખર્ચ પણ થયો, તમે કઈ રીતે જુઓ છો? આ ખર્ચો કેટલો વ્યાજબી? ખર્ચો તો બહુ થયો પણ કંઈ નિકાલ આવ્યું નહીં ને આનું બી કંઈ શું કોર્પોરેશન શું જો જાણ કરે છે? તમે શું કહેશો ભાઈ, શું તકલીફ છે વિસ્તારની અંદર, શું પરેશાની? બસ રોડ પર પાણી ભરાય, આજુબાજુ દુકાનો બધી કટિંગમાં જતી રહી, એ બધા બેકાર થઈ ગયા, કામ ધંધો બધો બંધ થઈ ગયો, આનું શું કરવાનું? તમે શું કહેશો વડીલ, અહીંયા જે અત્યારે તકલીફ પડી રહી છે, કઈ રીતે તમે વર્ણવશો જે રીતે કામગીરી કોર્પોરેશન કરી રહી છે, જે રીતે અહીંયા કામ થઈ રહ્યું છે? અત્યારે જે વરસાદ પડ્યો એ બધા અહીંયા જે પાણી ભરાયું છે તમારું આપણા આસોલ ગામની અંદર, મેં પાણીનો નિકાલ માટેની ઘણી સમસ્યાઓ છે અહીંયા, બરાબર? કોર્પોરેશને આજે કર્યું, સારું કર્યું, પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવી જોઈએ। શું પાણીના નિકાલ માટે કયા પ્રકારની વ્યવસ્થા ઈચ્છો છો? એટલે પાણી પબ્લિકને તકલીફ ના પડે એ રીતે પાણીનો એવો નિકાલ કરવો જોઈએ, ડાયરેક્ટ નદીમાં જાય કે ગટરોમાં જાય। શું અહીંયા ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં તમે જો તો ઇન્દિરા બીચથી તલાવડી સુધી સખત પાણી ભરાઈ ગયું હતું અને રોડ એકદમ નીચાણમાં થઈ ગયો। અમુક ગામનું પાણી આવીને બધું અહીંયા જ આવે છે બધું, પણ આ ગામના પાણીમાં ભવિષ્યમાં એવું થાય કે રોડ અધ્ધર થઈ જાય તો ગામનું પાણી બી ગામમાં જ રહે, તો એના માટે પણ નિકાલ કરવો જોઈએ એમ કોર્પોરેશન। તમે શું માનો છો અત્યારે જે સમસ્યા છે વિસ્તારની અંદર, કયા પ્રશ્નો છે જેને લઈને કોર્પોરેશન યોગ્ય કામગીરી કરવા અપેક્ષિત છે? સાહેબ, અહીંયા થોડું પાણી પડે એટલે પાણી બહુ ભરાઈ જાય અહીંયા અને આવવા જવાની તકલીફ પડે, સાહેબ। અત્યારના જે સ્થાનિક લોકો અહીંયા જે ઉપસ્થિત છે કહી રહ્યા છે કે પાણીના નિકાલની જે સમસ્યા છે તેના કારણે અહીંની જનતા પરેશાન છે। કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ તે ખર્ચ બાદ પણ સ્થાનિકોની સમસ્યા ઠેરને ઠેર છે। આવામાં કોર્પોરેશન યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિક જનતાની લાગણી પણ છે અને માગણી પણ। કેમેરામેન અવનીશ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો કરોડોના ખર્ચે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો, પણ ગઈકાલના આ દ્રશ્યો કે જ્યારે 1.5 ઇંચ વરસાદ પડ્યો તો અહીંયા આઇકોનિક રોડની પાછળ કરેલો ખર્ચ પણ પાણીમાં જ ડૂબી ગયો। એટલી હાલાકી આ રસ્તા ઉપરથી પસાર થતા લોકોને સહન કરવી પડી, લોકોના વાહનો બંધ થઈ ગયા અને સમય બી એવો હતો કે વિદ્યાર્થીઓ શાળાએ છૂટે।